નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાં ગણપતિ વંદના સાથે અન્નકૂટ મહાભોગ ધરવામાં આવ્યો। હંમેશા બાળકોમાં સારા સંસ્કારો અને સુટેવો વિકસે તેમજ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત થાય એવા ઉદ્દેશ્ય સાથે નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાં ધાર્મિક અને રાષ્ટ્રીય કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વાજતે ગાજતે આનંદ અને ઉત્સાહથી ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું હતું। ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે દરરોજ મંગળ આરતી અને પ્રસાદ ધરીને વિદ્યાર્થીને વહેંચવામાં આવ્યો હતો। આજે અન્નકૂટ ભોગ ધરવામાં આવ્યો હતો। આ અન્નકૂટ ભોગ મહાઆરતી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના સંચાલકો, આચાર્યશ્રી અને તમામ સ્ટાફગણે ઉતારી હતી અને અન્નકૂટ મહાભોગના દર્શન કર્યા હતા। નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના વિદ્યાર્થીઓ દ્વારા આ અન્નકૂટ મહાભોગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાપીઠના સંચાલકો ડૉક્ટર દલપતભાઈ ડી કાતરિયા અને શ્રી રૈવતસિંહ તિસરવૈયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાપીઠ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। આવા જ યુઝફુલ સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।